પાલિતાણા મારા જીવનનો બાળપણનો ખાસ કરીને એક વિશેષ મહત્ત્વ એ ધરાવે છે કે મારા વાંચનનો જે પાયો છે, વાંચનની ટેવનો, એ ત્યાં રચાયો. એ રીતે કે પહેલી વાર હું પાલિતાણા ગયા પછી વાળ કપાવવા જે વાળંદની દુકાને ગયો, એ વાળંદની દુકાનમાં એક આખો કબાટ ભરી અને રસરંજન, બાળ સંદેશ, ઝગમગ, રમકડું, આ બધા બાળ સામયિકો ઢગલાબંધ આખો કબાટ એક ભરેલો. શું વાત કરો છો? એટલે પછી મારા પિતાજીને ઢસામાં સાયકલનો સ્ટોર હતો, એટલે મારા પિતાજીએ એ બધું બંધ કર્યું. ત્યારે 3 સાયકલ અમે ખૂટવડા લાવેલા. મારે માટે નાની સાયકલ, પછી હું થોડો મોટો થાવ તો એને માટે, અને એક મોટા માટેની સાયકલ. એક મારા માટે નાની સાયકલ હતી, 2 કિશોર અવસ્થામાં પહોંચું તો ત્યારે ચલાવી શકો એવડી પણ એક સાયકલ. પરમ વૈભવ ભોગવ્યો છે. તો એ નાની સાયકલ લઈને હું સમય મળે ત્યારે મારા ઘરની નજીક જ હવેલી દરબારગઢમાં હતી ને દરબારગઢનો ચોક છે એની સામે જ વાણંદની દુકાન હતી, તો ત્યાં હું જાઉં. તમારા વાંચનનો પાયો વાણંદની દુકાનમાં નખાયો છે. અને એટલે ત્યાં હું નવરો હોઉં ત્યારે જાઉં ને એમાંથી બધું વાંચું. તો પછી પેલા વાણંદ મિત્રને ખબર પડી ગઈ કે આ છોકરો તો આવવાનો જ છે, અહીંયા આ વાંચવાનો રસ્યો છે. એટલે પછી એ મને શું કરે કે એટલે આ જરા બહુ વાળ થઈ ગયા છે તો જરા સંજવારી કાઢી નાખતો, તો હું સંજવારી કાઢી નાખું. એ કે આ જરા કપરાકપી વિછળી નાખતો, હું કપરાકપી વિછળી નાખું. એ કે જ્યાં સામેથી બીડી બાકસ લઈ આવ તો હું બીડી બાકસ, જ્યાં ચા કહી આવ એટલે ચા કહી આવું. પણ હું વાંચું, 1-2 કલાક બેસું, એમાં ભલે થોડું કામ કરવું પડે. આટલો ખજાનો ક્યાં મળે?